દશામાં સુધાર કરવામાં આવે છે, કારણ કે આપણા હોર્મોન સ્ટિમ્યુલેટ થતા હોય છે મહિલાઓના, તો એ મનોદશામાં બદલાવ થાય છે. એનાથી આપણને મહિલાઓ બનાવે, લચીલી બનાવે, જેથી ઉંમર જે એજિંગ પ્રોસેસ છે એમાં રોકવાનું કામ ન્યુટ્રીચોઇસ વુમન કરે છે. વાળ માટે, કારણ કે મહિલા જે છે, છોકરીઓ છે, એ મારી બ્યુટી, મારી સ્કિન, મારા વાળ અને મારા નખ આના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે છે. તો ન્યુટ્રીચોઇસ વુમનમાં રહેલા પોષક તત્વો એના ઉપર એક મહિલા ડબલ ડ્યુટી કરતી હોય છે, સવારથી લઈને સાંજ સુધી એની એનર્જી, એની સ્ટેમિનામાં હંમેશા ડાઉન રહેતું, કારણ જે દર મહિને જે સાયકલ આવે છે એમાં જે બ્લીડિંગ થઈ રહ્યું છે, એ બ્લીડિંગની ભરપાઈ મહિલાના ખોરાકમાંથી થતી નથી, જે મહિલા થઈ રહી છે. એની જે ડિટેલ્સ છે એ આપણે બીજા સેશન્સમાં લઈશું, પણ આજે આપણે આની વાત કરીએ છે. અને સમય આ એક કામ 10મું જે કામ કરે છે એ છે ઇમ્યુનિટી સિસ્ટમ, તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા. ન્યુટ્રીચોઇસ વુમન માં રહેલા પોષક તત્વો એ એક મહિલાની ઇમ્યુન સિસ્ટમને વધારે છે. હવે આટલા બેનિફિટ્સ આપણને યાદ હોવા, 10 બેનિફિટ્સ છે, હવે આટલા તો યાદ રાખી શકાય. હવે તમને એવું કહો કે તમને આમાંથી કોઈ મહિલા, ધારો કે મિત્તલબેન ગયા અંજુબેનને મળવા, હવે અંજુબેન એવું પૂછે, હે મિત્તલબેન, તમારી ન્યુટ્રીચોઇસ વુમન વાળ સારા કરે છે, વાળ ખરતા રોકે છે? તો અમારા મિત્તલબેન કે કરે તો છે, પણ મને કન્ફર્મ નથી, સાંભળ્યું તો હતું. ઉભા રહો, હું અમારા સંજયભાઈને ફોન, અમારી અપલાઈનને ફોન કરું. અને અપલાઈનને ફોન, હે સંજયભાઈ, ન્યુટ્રીચોઇસ વુમન અમારે એક ગ્રાહક છે અંજુબેન, એને વાળ ખરે છે, એમાં કામ કરશે? હવે વિચારો, પેલા કે અંજુબેન, મિત્તલબેન, તમે 3 વર્ષથી ન્યુટ્રીચોઇસ ઉપર કામ કરો છો અને તમને એ નથી ખબર કે ન્યુટ્રીચોઇસ વુમન વાળ ખરતા આવે છે? તો તમારી શું થાય મિત્તલબેન? અંજુબેન, તમે મિત્તલબેનની કેવી ઇમ્પ્રેશન ક્રિએટ કરશો, જરા કહો તો જરા. મેં તમને અનમ્યુટ કર્યા છે, કરો તો અંજુબેન, જરા પોતાને અનમ્યુટ કરો. કજો, બોલો બોલશો નહીં તો જો મારા સેશનમાં હું બધાને બોલાવડાવું. તમે ઝૂમ પર તમારા સેશનમાં નહીં બોલતા હો, પણ મારા સેશનમાં હું દરેક વ્યક્તિને બોલાવીશ. અને બોલજો તો શીખશો. યાદ રાખજો, બોલતા શીખશો ને તો કામ થશે. અહીંયા એક જ કામ કરવાનું છે, બધે બોલવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે તમે એ કેવી ઇમ્પ્રેશન આપણને આવડે જ નહીં, એટલા માટે આ બેનિફિટ. હવે અંજુબેનને વાળનો પ્રોબ્લેમ છે, તો તમે એની સાથે માસિક ધર્મની ચર્ચા ના કરાય. ખ્યાલ આવ્યો? તમને ખબર છે એટલા બધા બેનિફિટો કામ કરે છે. અંજુબેનની સ્વિચ જે છે ને એ માસિક ધર્મની નથી, એમની સ્વિચ છે વાળ ખરતા રોકે છે. કે અંજુબેનને પૂછો, હે અંજુબેન, તમારા વાળ ખરે છે? હા. અમારી ન્યુટ્રીચોઇસ વુમન એના ઉપર કામ કરે છે, પણ એની સાથે તમે શું કરો છો? પેલા કે અરે મેં તો શેમ્પુ વાપર્યા, તેલ વાપર્યા, બધો અખતરો બહાર કર્યો, ઇનપુટ કશું છે. શેમ્પુ વાપરો છો? કયું શેમ્પુ વાપરો છો? અરે ક્લિનિક પ્લસ વાપરું છું. અચ્છા, એનાથી વાળ મોટા બંધ કેટલા ઉતરો? અરે પૂછો ત્યાં, ગચ્ચા ને ગચ્ચા વાળ થાય. બસ તમારું કામ થઈ ગયું, એને ખાલી થઈ ગયા. હવે પછી તમે એને ભરો. હવે તમને એનું સોલ્યુશન મોરિંગાના શેમ્પૂથી પણ થશે, તમારું એન્ટી હેર ફોલ શેમ્પૂથી પણ તમે એનું સોલ્યુશન આપી શકો કે નહીં? આપી શકાય ને? મિત્તલબેન, એક સાથે કેટલી બધી પ્રોડક્ટ તમે કરો છો, પણ સૌથી પરે ન્યુટ્રીચોઇસ વુમનમાં તમને ખબર છે વાળ કેમ થાય? કારણ કે તમારા શરીરમાં બની શકે આયરનની ઉણપ છે. હવે એ આયરનની ઉણપ તમે જે ખાઓ છો એ નથી થતી નથી.
એટલા માટે ન્યુટ્રીચાર્જ વુમનમાં 21 mg આયરન છે કે જે આપણા બહેનોના શરીરમાં જઈને એનું અવશોષણ થાય છે અને જે તમારા વાળ ન્યુટ્રીચાર્જ વુમનમાં બાયોટીન છે, ન્યુટ્રીચાર્જ વુમનમાં એમિનો એસિડ્સ છે। હવે તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે। હિમોગ્લોબિન શું છે? હિમ એટલે આયરન, ગ્લોબિન એટલે પ્રોટીનની એમિનો એસિડ્સ છે। હવે બતાવો તો જરા તમારા શરીરમાં હિમોગ્લોબિન કેટલું છે? હવે એનું ચેક કેવી રીતે કરવાનું એનું ટૂલ્સ પણ હું તમને બતાવીશ। તમારી વાત પતી ગઈ। હવે આટલું શોર્ટમાં બોલો અંજુબેન, તમારી ન્યુટ્રીચાર્જ વુમન ના લે ટૂલ્સનો ઉપયોગ કરો, બ્લા 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 નહીં। આપણને ખબર છે આટલા બધા બેનિફિટ છે, તમારે 10 બેનિફિટ અંજુબેનને બતાવશો, અંજુબેન ઉભા થઈને જતા રહેશે। જે પર્ટિક્યુલર સ્વિચ છે એ દબાવો તો તમારું કામ થાય અને 10 બેનિફિટ થાય છે તો 10 બેનિફિટ્સ ઉપર એનો કયો બેનિફિટ આપણે એને કયો પ્રોબ્લેમ છે એ કયો છે। બીજું, જે હંમેશા નિર્ણય લેવા વાળા ડિસિઝન મેકર કોણ છે? હવે તમે સ્કૂલ ગોઈંગ છોકરી હોય એને તમે ન્યુટ્રીચાર્જ વુમનની વાત કરો તો તમારી ન્યુટ્રીચાર્જ વુમન ક્યારે પણ સેલ નહીં। એના માતા પિતા સાથે વાત કરો અને સ્પેશિયલી એની માની ઉપસ્થિતિ હોય ત્યારે વાત કરો તો તમારી ન્યુટ્રીચાર્જ વુમન જે છે એ પર્ટિક્યુલરલી सेल થાય। ખ્યાલ આવ્યો? लड़कियों के कभी भी इस बारे में बात ना करो क्योंकि એ ખરીદવા માટે એની પાસે પૈસા નથી હોતા। 500 રૂપિયા કયો માં બાપ કોઈ નથી આપતું? આપો છો? કોઈ નહીં આપતું। 500 રૂપિયા કયા તમે લોકો પોતાની છોકરીને કરે છો આપો છો? કહો તો મને। હા, સ્કૂલ ગોઈંગ છોકરીને આપો છો? નહીં। તો એને ત્યાં તમારો ગ્રાહક ખોટો છે, એને પ્રોબ્લેમ છે। તમે એના મમ્મી સાથે બેટી અને એની માને બંનેને સાથે સાથે બેસાડીને એની દિનચર્યાને સમજો। છોકરી સ્કૂલ જાય છે એ શું ખાય છે, શું નાસ્તો છે એને समझो અને એનું સોલ્યુશન આપો। किशोरों की माताओं से बात करके बताए कि कारण कि किशोरियों मोटी युवान છોકરીઓ એ સમજી શકે છે તો એ લોકોને તમે કહો જે ગ્રોઈંગ એજમાં છે એ લોકોને કહો એનો વિકાસ રોકાઈ શકે છે, શારીરિક કમજોરી આવી શકે છે, જેથી કરીને એ ઇરિવર્સિબલ છે। એકવાર હાઈટ વધી ગઈ તો વધી ગઈ, પછી નથી વધવા। એકવાર જેટલો વિકાસ થઈ ગયો પછી નથી થવાનો। કમજોર શરીરમાં ભવિષ્ય હંમેશા કમજોર માં જ બનશે, કારણ કે આગળ જઈને એને માં બનવાનું છે। पति के सामने पति से बात સાંભળ્યો? હવે પત્ની વાઇફ જે છે એ હાઉસ મેકર છે। હવે એ તો અર્નિંગ નથી, જો હાઉસ મેકર હશે અને અર્નિંગ નહીં હોય કે કામ નહીં થાય, પણ જો એક ફાઇનાન્શિયલ ફ્રીડમ વાળી મહિલા હશે, પ્રોફેશનલ પોતે હશે, એ પોતાના ડિસિઝન પોતે લેતી હશે, તો એ પતિ સામેની વાત કરો અને ભાવનાઓની સાથે વાત કરો। ધારો કે હંસાબેનને બેનિફિટ થયા તો હંસાબેન પોતાના ઇમોશન્સ બતાડી શકે છે, શીતલબેનને શાંતિબેનને એના થયા તે પોતાના બતાવી શકે, મિનલબેનને પોતાના ફેર પડ્યા તે બતાવી શકશે। એવી જ રીતે સંજયભાઈ ન્યુટ્રીચાર્જ મેન લેતા હોય તો એ પોતાના ઇમોશન્સ બતાવી શકશે। ખ્યાલ આવી ગયો? તો એ ઇમોશન સાથે તમે ભાવનાઓ સાથે વાત કરો। ભાવનાબેનને હંમેશા જોડે જોડે જ રાખીને કરવાનું। સંજયભાઈ તમારે મેડમને કહી દેવાનું અમારા ભાવના મેડમ છે, બરાબર, એ મારી સાથે જ રહેશે। ખ્યાલ આવ્યો? એટલે એમને એ ઇમોશન છે એના ઉપર રાખીને વાત કરશો અને એમના સ્વસ્થ રાખવાની શું જરૂર છે પ્રોડક્ટની તુલના કરો। ઘણી બધી બહેનો આજે ગૂગલ ઉપર સર્ચ કરીને લેતી હોય છે, ઇવનિંગ પ્રિમરોઝ છે, સ્ટાર ફ્લાવર એક્સ્ટ્રેક્ટ છે, એમની કિંમત તમે બતાડીને ગૂગલ ઉપર પણ એમને कंपैरिजन बताड़ीने पर તમે એમની વાત કરી શકો છો। यदि आप किसी महिलाओं से बात कर रहे हैं तो એમને જુઓ એમની ત્વચા કેટલી બેજાન છે, કેટલી ત્વચા બેજાન છે, એમની ઉંમર વધી રહી છે, જેટલી છે એટલી છે કે એનાથી મોટી દેખાઈ રહી છે, તમે એના ઉપર વાત કરી શકો છો। અને ન્યુટ્રીચાર્જ વુમનમાં રહેલા પોષક તત્વો એમના ચહેરાને કેવી રીતે ચમકદાર પ્રદાન કરે છે, એના કેવા એવા પોષક તત્વો છે એની માટેની તમે વાત
કરી શકો છો. રોજમર્રાના તણાવ જે સ્ટ્રેસમાં છે એ પણ તમારી ઉંમરને વધારવામાં બહુ મોટું ફાળો ભજવે છે. તો ન્યુટ્રીચોઇસ વુમનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ એમિનો એસિડ્સ એનાથી એ કામ કરે છે. ગ્રીન ટી તમે વાત કરો એનાથી એના અવસાદ દૂર થશે. મૂડ સ્વિંગ જ્યારે થતું હોય ત્યારે બહેનો ટેન્શનમાં પણ રહેતી હોય એ કામ કરી શકે છે. એન્ટીઓક્સિડન્ટ તણાવના સામે લડવા માટે અને ઉંમરની વધવા માટે એમાં મદદ કરે છે. હવે આ બધા જે છે એ તમારા ગ્રાહક છે. શું છે? કારણ કે આ લોકોને ફેસ વેલ્યુ બતાડવાની ખ્યાલ આવી ગયો. ફેસ વેલ્યુ મેકઅપ આર્ટિસ્ટ છે, યુટ્યુબ ટ્રેનર, યુટ્યુબર છે, રિસર્ચિસ્ટ છે, એ બધા જે છે એ લોકોને પોતાની ફેસ વેલ્યુ બતાડવાની હોય છે. તો તમે એના પર આ તમારા કસ્ટમર છે. હવે આવે સવાલ ન્યુટ્રીચોઇસ વુમન કોને લે. સૌથી પહેલા તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ન્યુટ્રીચોઇસ વુમનને એજ સાથે કનેક્શન નથી. તમને એવું ઘણી વાર થાય છોકરી 18 વર્ષની થઈ હું એને આપી દઉં, 14 વર્ષની થઈ એને ન્યુટ્રીચોઇસ વુમન અપાય. આવા સવાલો તમને આવશે. તો એનો સાથે જ્યારથી છોકરી પીરિયડમાં બેસે ત્યારથી ન્યુટ્રીચોઇસ વુમન અને જ્યાં પીરિયડ પૂરો થાય ત્યાં સુધી ન્યુટ્રીચોઇસ વુમન. આ ક્લિયર થયું બધાને? એટલે તમારા સવાલો એ આવશે જ્યારથી પીરિયડમાં બેસે ત્યારથી ન્યુટ્રીચોઇસ વુમન અને જ્યારથી માસિક ધર્મ પૂરું થાય પીરિયડ પૂરો થાય ત્યાં સુધી ન્યુટ્રીચોઇસ વુમન. ખ્યાલ આવ્યો? હવે બીજો સવાલ તમને આવે કે ન્યુટ્રીચોઇસ વુમન કેવી રીતે લેવા. મારો ગ્રાહક તો તમારા આ બધા જે મેં બતાવ્યું તમારો કસ્ટમર આ બધી તમને સવાલ આવે પ્રેગ્નન્ટ મહિલાને આપી શકીએ? હા આપી શકીએ. કોને લેવી જ જોઈએ? જે છોકરીઓને પીરિયડ આવે છે એ લોકો લે. જે લોકોના પીરિયડ શરૂ થઈ ગયા એ લોકોને ત્યારથી જ આપો. ગર્ભવતી મહિલાઓને આપો અને દૂધ પીવડાવતી માતાઓને પણ આપો. પણ સ્ટાર્ટિંગ થી આપો. શું આપો? સ્ટાર્ટિંગ થી આપો. કારણ કે જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે જે તકલીફો થતી હોય એ એક દિવસની ના હોય, એ સ્ટાર્ટિંગ થી. હવે કિશોરિયત પીરિયડ જ્યારથી શરૂ થયો આ તમારી કિશોરીઓ 12 થી 19 વર્ષની ઉંમરની છે, ગર્ભવતી મહિલાઓ, દૂધ પીવડાવતી માતાઓ અને પ્રજનન આયુ એટલે કે ફર્ટિલિટી જે છે 21 થી 26, 28, 29 વર્ષની જે મહિલાઓ છે જે મેરેજ ઉંમરના છે એ લોકો તૈયારી કરી રહ્યા છે મેરેજ થયા પછી સંસાર વધારવાની, એ લોકો તમારા કસ્ટમર છે. કેવી રીતે લેવાની? રોજ એક ન્યુટ્રીચોઇસ વુમન ટેબ્લેટ ડેલી લેવાની. આ લોકોને પણ ડેલી લેવાની, આ લોકોને પણ ડેલી લેવાની અને આ લોકોને પણ ડેલી. કોને નહીં લેવાની? જે લોકોને માસિક ધર્મ નથી આવવાનું એ લોકોને નહીં લેવાની. જેનો ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું છે એ લોકોને નહીં લેવાની. જેનો મેનોપોઝ થઈ ગયો છે એટલે કે પીરિયડ બંધ થઈ ગયા છે એ લોકોને નહીં લેવાની. અને ખાસ કરીને આ કારણ કે ન્યુટ્રીચોઇસ વુમન વુમન જ વુમન લખેલું છે તો વુમન એટલે વુમન ના થાય, ભાઈ ના થાય. ખ્યાલ આવી ગયો? હવે આ લોકોને તમારે આ થઈ ગયું તો પછી આ લોકોને કેવી રીતે આપવાની? એક ગ્લાસ પાણી સાથે જમ્યા પછી ખાલી પેટ નહીં લેવાની. ખાલી પેટ નહીં લેવાની. પૂરા એક ગ્લાસ સાથે પાણી લો. નહીંતર ઘણા કહેશે અમને ચક્કર આવે છે, અમને ઉલટીઓ થાય છે. એનું કારણ જ આ છે કે ખાલી પેટે તમે લઈ રહ્યા છો. લાંબા સમય સુધી લો પણ એટલીસ્ટ 3 મહિના જરૂરથી. કારણ કે તમારા રેડ બ્લડ સેલ્સ જે નવા ડેવલપ થાય છે એના. હવે હજુ એક સેલિંગ ટિપ્સ તમને આપીશ. ન્યુટ્રીચોઇસ વુમન એમઆરપી કેટલી? 550. ડીપી કેટલી? 440. પરચેસ વોલ્યુમ કેટલું? 330. હવે ઘણી અમારી બહેનો એવું કે 500 550 રૂપિયા ખર્ચવાના, 450 440 રૂપિયા ખર્ચવાના. ચલો હું તમને અહીંયા બેઠા બેઠા હોમવર્ક આપું છું. તમે બધા આ નોટ એમઆરપી 550 એને મલ્ટીપ્લાય 5 કરો. કેટલી ફિગર આવે છે એને સાઈડમાં રાખો. 440 એને મલ્ટીપ્લાય 5 કરો અને એને બાજુમાં રાખો. બરાબર?
પછી હું તમને એના ઉપર સવાલ કરીશ. બીજું તો ન્યુટ્રીચાર્જ વુમન 550 એમઆરપી. માર્કેટમાં કોઈ પણ એવી ટેબ્લેટ નથી કે જે આટલા બધા બોટાનિકલ્સ આપતી હોય, ફૂડ એક્સટ્રેક્ટ આપતી હોય અને 5 એમિનો એસિડ્સ આપતી હોય અને 50 ન્યુટ્રિયન્ટ્સ જેનામાં છે, એવી કોઈ પણ ન્યુટ્રીચાર્જ વુમન અવેલેબલ માર્કેટમાં નથી. એટલે આ કમ્પેરિઝન પણ આપણને આપણી પાસે હોવું જોઈએ. હવે કેટલા જણાએ હોમવર્ક કર્યું મેં આપ્યું ફિગર લખી કોઈએ? કેટલી ફિગર આવે છે? 550 ઇન્ટુ લખો લખી રાખો, હું પૂછીશ. હવે મિત્રો, જેમ મેં કહ્યું, તમે કોઈનો હિમોગ્લોબિન કેવી રીતે ટેસ્ટ કરશો? કેવી રીતે ટેસ્ટ કરશો? તમારી પાસે કોઈ હિમોગ્લોબિન રિપોર્ટ છે નહીં, તમે કોઈ સોય ભોગીને લેબોરેટરી આસિસ્ટન્ટ છો નહીં કે તમે ચેક કરો. તો ન્યુટ્રીચાર્જ હવે તમને એક અલગ રાહ પર લઈ જઈ રહ્યું છે. તમને થોડા ડોક્ટર બને. ખ્યાલ આવી ગયો? હા, હવે તમે કોઈ બહેનો પાસે જાઓ કે ભાઈઓ કોઈ બહેનો પાસે જાય, તો તમે કેવી રીતે કામ કરશો? કેવી રીતે ચેક કરશો કે એનું હિમોગ્લોબિન ઓછું છે? તમારી પાસે એવું કઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે? નથી ને? તો સેલિંગ ટિપ્સમાં જે સૌથી અગત્યનું કામ કરે છે એ હોય છે ટૂલ્સ. એક સૈનિકને બોર્ડર ઉપર એમને મોકલી દો, એ લડશે? એને AK-47 આપ્યો અને એ તો પેલી નાની એવી ટચુકડી બંદૂક છે એમ કરીને બોલે, તો એનો કઈ મતલબ છે? નહીં ને. AK-47 રાઇફલ જે છે એ ચલાવતા પણ એને શીખવાડી દેવામાં આવે કે કેટલા બધાને ઢાળી શકે છે. એવી જ રીતે આ ટૂલ્સ હિમોગ્લોબિન, મહિલાઓમાં રહેલા હિમોગ્લોબિનને તમે કેવી રીતે ટેસ્ટ કરશો? હવે મને એવું કહો, ચલો અલ્પાબેન, તમે ખાઈ લીધું હોય તો વાત કરી. તમારે અલ્પાબેન ચલો અનમ્યુટ કરો પોતાને. તમે ઘણીવાર ડોક્ટર પાસે જાઓ છો, તો ડોક્ટર શું ચેક કરે? ડોક્ટર આંખો ચેક કરે ને છાતીમાં ઓલું શું કહેવાય સ્ટેથોસ્કોપ લગાડે ને ધબકારા ચેક કરે, એવું કરે. હા, ધબકારા ચેક કરે, આંખો ચેક કરે, પછી તમારા આમ નખ દબાવીને હાથ બતાવો, નખ બતાવો. હવે તમને અત્યાર સુધી ખબર હતી કે કેમ ચેક કરે છે? યસ, આંખમાં અહીંયા નીચે છે ને આપણા કલર ઉપરથી ખ્યાલ આવે કે બ્લડ ની કમી કેટલી છે. આંખ વધારે તમને કહ્યું છે? નહીં, મને ખ્યાલ છે. અમને ખ્યાલ છે, પણ ડોક્ટર એવું કોઈ દિવસ કહે છે અને તમે ડોક્ટરને એવું ક્યારે પૂછવાની હિંમત કરો છો મારી આંખો કેમ ચેક કરો છો? નહીં, હિંમત નથી. ખ્યાલ આવી ગયો? પૂછવાનું રાખો. બોલને में क्या जाता है? પૂછો. એ તમને લાલ, લીલા, પીળા, બ્લુ કલરના ટીકડા આપી દે, તમે લઈને આવી જાઓ, વાત પતી ગઈ. તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તમે શું કહો છો? શું થયું બેન? અલ્પાબેન શું થયું? અલ્પાબેન શું કરું? હા, કેટલા દિવસથી થાક લાગે છે? જીભ બતાવો, એટલે તમે જીભ કાઢો. પેલું ટોર્ચ નાખે, તો તમને એવું થાય કે આખી ટોર્ચ ઘુસાડી દેશે, એવડી મોટી જીભ કાઢવાનું કે છે. હે? આંખો બધા, એટલે ડોક્ટર આમ આંખો કરે. હાથ બતાવો. આ બધા સિમ્પટમ્સ છે, તમને નથી ખબર. ડોક્ટર એના પરથી જજ કરે છે અને ડોક્ટર સાંભળે છે. પ્લાસ્ટિકની થેલીમાં તારે તો નાસ્તો આપ્યો છે ને. સેલિંગની સૌથી છેલ્લી જે ટિપ્સ છે ને, એ બોલવાથી નહીં, સાંભળવાથી. 90% પ્રોડક્ટ સેલ જો કરવી હોય ને તે સાંભળો, સામે વાળાનો પ્રોબ્લેમ સાંભળો, તો તમને પ્રોડક્ટ આપવામાં સહેલું. 10% જ આપણો રોલ હોય છે, 90% સાંભળવા વાળાનો. એટલે જે બોલે છે ને એને સાંભળો. અને જે ટૂલ્સ જે છે એ એટલું મોટું છે કે કોઈ બહેનોમાં રહેલી હિમોગ્લોબિનની ઉણપ તમે કેવી રીતે ચેક કરશો? તો સામાન્ય સ્તર છે. હવે મહિલાઓમાં જો આ તમે ખાસ નોટ કરી રાખો કે મહિલાઓમાં 12 ગ્રામ પર ડેસિલિટર થી લઈને 16 ગ્રામ
ડેસીલીટર હોય મિલીગ્રામ, હા mg હોય છે, ગ્રામ નથી, mg પર ડેસીલીટર, તો એ મહિલામાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય છે. જો પુરુષોમાં 14 મિલીગ્રામ થી ડેસીલીટર લઈને 18 મિલીગ્રામ ડેસીલીટર નું હોય તો એ લોકોમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય છે. જો હવે આમાંથી કંઈ બી ઓછું હોય તો તમે એનિમિયાનો શિકાર છો, પછી એ પુરુષ હોય કે મહિલા. હવે જો તમારે આંખો, આજે બધા જ ઘરે જઈને એકબીજાની આંખો ચેક કરજો. ચેક કરજો, તમારી આંખો આવી છે, નીચે લાલાશ હોય તો તમારું હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય છે. આવી નીચે વ્હાઈટ હોય કે ફીકી હોય તો હિમોગ્લોબિન ઓછું છે. હવે હાથ ચેક કરો. નખ ઉપરથી તમે ઘણું બધું અનુમાન કરી શકો છો. નખ આવા તૂટેલા હોય, હિમોગ્લોબિન આમ તમે આમ નખ કરો, આ સામાન્ય સ્તર. નખ આગળથી આવા તૂટેલા હોય, ક્રેક થતા હોય, વ્હાઈટ સ્પોટ પડેલા હોય તો તમારામાં આવા ઘણી બહેનોના નખો છે ને એ સ્પૂન જેવા, ચમચ જેવા શેપ થઈ ગયા હોય, એનો મતલબ છે કે તમારામાં હિમોગ્લોબિનનું સ્તર ઊંચું. જીભ ચેક કરો. હા, હવે સંજયભાઈ ગયા, સંજયભાઈ કોઈ બેન પાસે ગયા ને હિમોગ્લોબિનનું સ્તર જો તો એ તમે સંજયભાઈ આંખો નથી જોઈ શકતા. સંજયભાઈ તમે જોઈ શકવાના, એ જ બેન ડોક્ટર પાસે આંખો પોળી કરશે પણ તમારી પાસે નહીં કરે. તો તમારી પાસે કયું ટૂલ્સ રહ્યું? હાથ, હે ને? એમને ત્યાંથી દૂરથી એમને કહો જીભ બહાર કાઢો, તો અલ્પાબેન આમ જીભ બહાર કાઢો. તમે જીભ ચેક કરી શકો કે નહીં? હાથ ચેક કરી શકો, નખ ચેક કરી શકો. આવી રેખાઓ ઉભરાયેલી હોય હથેળીની, તે લોકોમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું છે. આવી હથેળીઓ ફીકી હોય તો એમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું છે. એટલે આ 5 ટૂલ્સમાંથી આ બુકલેટમાં એ જ આપેલું છે. જો દિખતા હે वो बिकता है. ખ્યાલ આવી ગયો? આ ટૂલ્સ છે, આ ટૂલ ઉપરથી તમે તમારો હથિયાર બનાવો અને એમાં રહેલા છેલ્લે એનું સોલ્યુશન પણ આપ્યું છે. 3 માંથી આ 5 માંથી જો 3 માં તમારું હા આવતી હોય તો સમજવાની કે તમારામાં હિમોગ્લોબિનની ઉણપ છે. એટલા માટે તમારે ન્યુટ્રીચાર્જ વુમન લેવી છે. હવે આ ટૂલ્સ તમે કોઈને બતાડો તો એ નહીં લે, લેશે ને? એને ઉપયોગ થાય. અને એના સોલ્યુશનમાં તમે એની સાથે સાથે કહો કે તમે કિશમિશ ખાઓ, તમે ખજૂર ખાઓ, તમે અખરોટ ખાઓ, તમે બીટરૂટ ખાઓ, ગાજર ખાઓ, જેનાથી પાલક ખાઓ, જેનાથી તમારું નેચરલ સોર્સિસ પણ તમારા શરીરમાં પોષક તત્વો અને હિમોગ્લોબિન વધે. ખ્યાલ આવી ગયો? આ બી તમે કરી શકો છો. અને તમે જોડે સેલિંગ માટે ન્યુટ્રીચાર્જની www.nutricharge.in વેબસાઇટ ઉપર તમે લઈ જાઓ. તમે ન્યુટ્રીચાર્જ વુમનનું જેવી પાછળ સ્કેનર આપેલું છે એ સ્કેનર તમે કોઈ પણ સ્કેન કરે તો ડાયરેક્ટ એ ન્યુટ્રીચાર્જ વુમનની ન્યુટ્રીચાર્જની www.nutricharge.in ની વેબસાઇટ ઉપર તમને ડાયવર્ટ કરી દે છે. ખ્યાલ આવી ગયો? એટલે ઓથેન્ટિક છે, તમને દેખાડે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તમે એમને લઈ જઈ શકો છો. આજકાલ બધા ઓફિશિયલ પેજ છે ન્યુટ્રીચાર્જ ઓફિશિયલ્સ, ત્યાં તમે લઈ જાઓ. ફેસબુક ઉપર પણ ન્યુટ્રીચાર્જ ઓફિશિયલ્સ છે, ત્યાં તમે એમને લઈ જઈ શકો છો. અને ન્યુટ્રીચાર્જ વુમન ના ફક્ત તમને સ્વસ્થ બનાવે છે પણ તમને સૌંદર્ય પણ આપે છે અને જીવનની એક જીવવાની કળા પણ આપે છે અને જોડે પૈસા પણ આપે છે. હે, કેટલા બધાને આપે છે, કેટલા બધાને પૈસા આપે છે. જો હવે તમે એની જોડે જેમ મેં તમને કહ્યું એમ કે તમે એની સાથે તમારા જે પોસ્ટર્સ છે, તમારા ટૂલ્સ છે, તમારા વિડિયોઝ છે, તમે એને પણ પ્રમોટ કરી શકો છો. હવે વિડિયોઝ પણ ન્યુટ્રીચાર્જ જે તમને ઓળખ આપે છે, એક અલગ ઓળખાણ આપી રહ્યા છે, એ વસ્તુ જ અલગ છે. ન્યુટ્રીચાર્જ વિરાંગના અને વીર ક્લબમાં એક બ્રાન્ડ છે. આ પ્લેટફોર્મ ઉપર આપણે આવીએ છીએ તો આપણી એક અલગ બ્રાન્ડ બને છે. અને કઈ બહેનો એવી હશે કે કયા ભાઈઓ એવા હશે કે જેને સ્ટેજ ઉપર જવું નહીં ગમતું